મારો મારો રંભે ભુવાજી મારો સાહેબ નો પુરાના ચોધરી મારી જરોણ જવાની ભાઈબંધના પ્રભુ જયરામભાઈ ધીરું શેઠા ગમે ગમોના ભૂવો મજા કહું છું ડોશીમાં કદાચ 2 વાગ્યા સુધી મારું જાગરણ કર્યું છે અને મને માતાને વાપરવા બેસી રહ્યો છું પણ જો ભગવાનના ઘેરથી પડની વાત જયરામ લઈને ના ઉતરું ભગતની માતા નહીં કહેવાની મારા ભગતનો રાખનારી નોનભાઈ વેળાધી હું ભગતની માતા છું શેઠભાઈ સાહિલ હું તમારી માતા છું જયરામ ગફૂર ભીખાભાઈ હું નાતની માતા છું 24 કલાક નાતમાં ફરું છું એ બારીઓ ચોધરીઓ 18 આલમ મેલા ડાકલિયા મજા બોલું છું ભાઈ જયરો વિષ્ણુ મજા કીધે મજા થતી નહીં ભીમપુરાના ચોધરી લાગે એ પુણ્ય પાર મોતી દીધી મારી નોંધણી આવજે વાટ જોઈને બેહી રહ્યા છો મારે કરકુ આસ્યો ને નકરી પેટ ભરીને આ શિયાળું છું ભગવાનના ફાહે રહીને એક પગ તપ કરીને તમારા ઓરતા જયરામ પૂરા કર્યો ભાઈ નોનભાઈ અમે ભગવાન ભાળ્યા નહીં મારે નોનભાઈ બોલી એટલે જણ્યા દવાર કોનો નાથ બોલ્યો મારો કેદાર નો શંકર બોલ્યો હે મારી ભીમપુરા મારી રોમા ભવાની દેવી સાહિલ શેધા ગમે ગમોના મેમોનું આ તો ગોગાની ચંદ્રી હસી રહી છે ફૂલ હસી રહ્યો છે એ ભાઈ વિષ્ણુ હું ખમા બોલું છું 24 કલાક રબારીઓમાં હેડું છું પાટણ પડગડામાં ગોવા 24 કલાક હેડું છું રાત નહીં જોતી દારો નહીં જોતી અને વસ્તીનો ટોપો કરું છું આ ઇના મેરાવરા છું ભાઈ ઘેર બેહવાના મેરાવરા નહીં ભાઈ
કોઈનું સારું થાય કોઈનું ખોટું થાય પણ 24 કલાક 365 દાડા લખી અને વસ્તીને ખમા કહું છું એ ભાઈ કદાચ સભા બેઠી છે વેરા બેઠી છે અને આ ગોગાનો અવસર છે મારો માતાનો જગન અદરી ગયો અને આ 4 દાડે આ ગોગાનો અવસર લઈને આ ગોગો બેહી ગયો છે ભાઈ તે વેરા હોય પરની કિંમત થાય ભાઈ કોઈના વાતથી વધાતું નહીં કોઈના હારમાં હરાતું નહીં હું કહું છું પણ ભાઈ તમારું મન હોય તમારા જીવ હોય અને વેરા હોય ને અમારા ભગવાન અમારા દિવ્યો જેવી આશી હોય તો મેરાવરા પૂરા થાય નક્ષ ભાવાળો કંકુતરીઓ લખેલી એ પરી એવો અમે માતા વિશે પણ ભાઈ ગોવા 24 કલાક માતા 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 કરો છો 24 કલાક હારી એડો છો કોઈ દારૂ બોલી નહીં અને કોઈ દારૂ કીધું નહીં અને આજ કદાચ આ 12 વીઘોના પહાતા બોલતી છું બોલીને જતી છું હું કહું છું તો સભાવાળો હવ આશા લેવા આશી લઈને બેઠ્યું છે ભીખા ભુવા લલ્લુ ગમે ગમોના ભુવો ભક્તો રબારીઓ અઢારે આલમ સભાવાળો ડાયરાવાળો રબારીઓ મારા નાતના ચોધરીઓ એ મારી વસ્તી બેઠી છે જયરો હું માતા ખમા કહેવાય મારો ડુંગર જતો રહ્યો થયો વસ્તી એવું બોલતી હતી ડુંગર જતો રહ્યો વસ્તી હું કરશે એની એ માતા શું એનો એ મારી પુનઈ એ દુઃખ દેવા વલ્યા તમે ના માનો એટલે અમારે તમારી ઓશો ઉઘેરવી પડે ભાઈ પણ ભાઈ આજ કદાચ ઉનાળાનો લેખ પડ્યો છે ને વેરા બની છે આ ડોશીનો દીવો લાયેલો છે આ વહગણું છે કોઈ દાર બોલી નહીં ના બોલું શું લ્યા તે જેવા પડ્યું બેઠી છું કેવું પર હાચવતી છું તે મારો ભગત જતો રહ્યો આજ 28-30 નો વણો થઈ ગયો તે ભાઈ રાખવાયનું રહ પાડવાયનું પર ભાઈ તમારો પરસો વરસ એવું મને માતાની પરસો વરસ હમી હોદની વસ્તી કેટલી હતી ભાઈ હા તે તો પલોઠી વારવાનું મળે ભાઈ આ પલોઠી વારાનું પુનઈ છે ભાઈ કોઈના લાકડીએ બાર હોય કોઈના પુનઈનું જોર હોય કોઈના મોણોનું જોર હોય મારા માતાને મારા દીવાનું જોર છે વિષ્ણુ ભુવા મારી પર હોય અને રબાજોની નાતમાં 24 કલાક ફરતી છું આવીને આવી બોલતી છું આ એનો સોરો ઉડી રહ્યો છું ભાઈ તે ભાઈ ગોવા વસ્તી બેઠી છે ઘણો ને કોમ અધૂરો છું દોણા જોતી નહીં દોણા જોવું તો પૂરું કરીને આલી દઉં છું તે સભાવાળું હા આ કદાચ આ ગોગો આ ઔષધ દેવી હું ખબર પડશે રોહિત હું ખબર પડશે ભીખા ભુવા કદાચ હવની ઉમ્મીદ લઈ રહ્યો છો હું માતા તો 24 કલાક ફરું છું 24 કલાક મજા કરાવડાવું છું પણ તમે મારા હોમાં જોઈ રહ્યા છો તો હું માતા તમારા હોમાં જોઈ રહી છું વિશ્વાસ તમારા ઓતેરા ઓટી પડી છે અને મારા દીવા હોમ શરણ કરજો ત્યાં ગોગા જોડી રહીને હું માતા જોડી ભેગી ઉભી રહ્યો ખાઈ દયો ભાઈ તે લે ભાઈ ગોવા વેરા છે 24 કલાક મારા માતા હંગાતી ફરો છો તે કદાચ ખરો બપોરે જોયો
નહીં, ધંધો જોયો નહીં, પણ આ વસ્તીને ખબર હોય ના હોય અને વિઘન ના આવે. હું કઉ છું લખવું એ લખી દેજો, વિઘન ના આવે. 7 મહિના 7 દારા હોય અને ભોલમાં તુણતી છું. વિડિયા ઉતારવા એટલે ઉતારી લેજો અને બોલું એ પરું શું છે ગોવા 7 મહિના 7 દાડા હોય અને તારા ઘેર ફોને ને એવું લખાઈ ના આવું તો હું માતા ના કેવું. હા વગાડો વગાડો. હાથ દારા બોલી દઈને વગર વિગરનું પૂરું કરું. કોઈ ના જોવાનું એવું પૂરું કરું અને નહીં કન ફોરેન કેવરાવું તો મોજો હું માતા ડુંગર ભગત ની બોલી હતી કદાચ સભામાં બેઠેલી 7 મહિને 3 વ્યક્તિને કદાચ હારા સિક્કા મરાવતી મોજો હું માતા બોલી હતી. હું કઉ છું આ સભાની વાત કરું છું, ઘેર જોઈને ગણતી નહીં અને એવું બોબડું બોલતી નહીં. તે ધીરો આ તો મારી જાગીરી છે, મારી માતાની છે, કોઈના બાપની નહીં. ત્યાં જાગીરી ભેગી કરી વેચવા નહીં કરી. હું કઉ છું એ સભાવારો જઈરો ભીખા બુઆ મજા બોલું છું. તમને ચોદું પર બળતા બર દુખાવો થાય નો ડબલ દુખાવો મન પર ભાઈ. આજ મારી પુનઈ ચાલ્યા અને મન માતાને કોઈ ટોણું નોસી જાય હું માતા કુદા સહન નહીં કરતી. તે જોરેથી કુદાર બાપરા બચારા કોઈ ના થતા. હું કઉ છું રાજા બનાવે છે, રાજા કરીને ફેરવાના છે. તો હાથું મારું માતાનું છે. ગોવા દશા ભીખાભાઈ દશા હમણાં નારાયણ મજા બોલું છું. સભાની માતા શું કિશા સાવન ગોમે ગોમોના બુઓ ભક્તો ગવૈયો સંજ્યા મજા બોલું છું. ભાઈનો ઓરતો નિયાબા દઉં. હું કહું છું સમય કોમ કરી જો વેરા કોમ કરી જઈ તે ભાઈ હું તો ભગતની માતા છું અને વટ મારીને હેડું છું અને મારું મહેમાન આવે એટલે નમી જઉં છું. ભાઈ મારું મહેમાન કરું છું. આ એનો ફૂલ ફરકી રહ્યો છું કદા તે તમારી ભક્તિ છે, કદાચ તમને આ ગોગો ઉજો છે તેવી ભાવના રાખજો. 24 કલાક તમારા કંઠથી તમારા ખભેથી આ ગોગા નાગો નહીં ખાવા દો એવું શ્રદ્ધા હું ભગતની માતા બોલું છું. એવા ભાવ રાખજો. જો ગહારા છે, જો ખર્ચા છે, પડચા છે, ભાઈ એમને ઘેર બેહી જે કશું થતું નહીં. એ ભાઈ 24 કલાક હા મારો કંદોરિયો મારું નામ કાઢી રહ્યો છે અને લોકોનો કોમ મારા ફાઈન કરાઈ રહ્યો છે. ભાઈ આ જોજીના ઇના વાગી રહ્યા છે. ભાઈ ભીખા ભુવા સૈનાથી હવાઈ વેરા લાવી દઉં છું, કરી દઉં છું. ભાઈ અને ચૌધરીઓ કોઈ દાર મારી યાદ ના કરતા. હું કઉ છું પરું બોલું છું, પરું હેડું છું. આર કરેલું ભૂહાઈ જાય ભાઈ, કોઈની ચરાઉતરી કરેલી ભૂહાઈ જાય. પણ ભાઈ તમે ભાવ કરો અને ભાવથી હેડો. એમાં અમે માતા એ 4 ચોક પૂર્યામાં પોસમાં અમે માતા પૂરીએ તે ગણે બરથી ના હેડ કરથી હેડ. સાહેબ સેદા દિરો ગોવા જેરો મજા બોલું છું. સૈનો કરજક સોમો તરપરી રહ્યો છે.
ડુંગર ભગત જતા રહ્યા, મારો કંદોરિયો મારો મહેનત કરીને મારું નામ લાયો છે. સાહેબ વિદેશને વાટો પકડો લ્યા, મારો નોમ ઉપર મારી વેરા બન એટલે આવતા જતા રો ઈનો મી માતાએ વરખો કર્યો છે. કોઈ દારો કરજક ને તમારા ઉમરા પોકવા નહીં દઉં લ્યા. વિષ્ણુ ભાવ રાશિને ભેરું કર્યું છે તો કોઈ દારો તમારા નેવે નરમાશ નહીં આબા દઉં. એ સભાવાળો હું માતા રૂપિયોની પૂછી નહીં લ્યા. રૂપિયા જાગીરી મારે કોઈની જોતી નહીં. કરોડો લાખોનો જાગીરદાર હોય લ્યા, તિજોરીઓ ભરેલી હોય પણ મારા દેવની આશી હોય તો તિજોરીએ કોઈ દારો કાટ ના આવે ભાઈ. નક વાપરી હકો નહીં, તમે ભોગવી હકો નહીં લ્યા. તમારા તિજોરીએ કાટ આવે, તમારા ધંધામાં નુકસાન આવે, તમારા ઘેર પુનઈ ખયદાર પત્તું પલટાઈ જાય એ દાર તમારા રૂપિયા ભેગા કરેલા જતા. પણ કોક અમારા જેવી બરવારી માતાની આશી પરી હોય તો કોઈ દારો તમારા ખહ નહીં ભાઈ. ઓયથી 50 ઘઉં 100 ઘઉં જતા હોય લ્યા. તમારી પુનઈ હોય કોઈ દેવ મોઢી પલોઠી ધારી હોય, ઓતેર વસ્કો કરીને મને માં કહીને બોલાવો લ્યા. વચ્ચે કમોત્યો કાર આવતો હોય, ઘડી તમને બાથરૂમ જવા ઉભા રાખું લ્યા. અને ટાળી દઉં એવી માતા શું વગાડ છે. સાહેલ ભાઈ ના ફેરવું તો મારી નોન ભાઈ તું ફેરવું. એ મારી રોમા ભુવાની રોમવાળી મારી પ્રભુવાળી દેવી. એ મારા સાહેલ ના હોદ ના વાર દેવી ખમા. ધરમભાઈ, ભીખાભાઈ, લલ્લુભાઈ મારી વજન બેઠી છે અને મારો છોકરો બેઠો છે એટલે બે બોલવાની મારી વેરા છે. એટલે ઠપકો આલ્યો ને કહ્યું ખરું ભાઈ, હું દેવ બેઠી છું, હું દીવો છું, હું ભગવાન છું. તે મારી ફજેતી કાઢીને તમે કોઈ ખાવા ફેંકશો નહીં. હું કઉ છું જિંદગી તમારા ઘેર ફજેતી નેટ છે એવો પ્રભાત વેરાય બોલતી જઉં છું. ભાઈ કોણ ચોખા રાખજો, દરેક ને કઉ છું કોણ ચોખા રાખજો. કરજા છે હારું નહીં ગમે સભા વાળું. બે ઓમથી ચાવીઓ પડશે ને બે ઓમથી ચાવીઓ પડશે. પણ સભાવાળો તમારો ભગવાન કોણ છે, તમારા નેવે ચો હેઠવાડ પર છે એની ફોન રાખજો. નહીં કરો ચાલશે, નહીં નમો ચાલશે. હું કઉ છું જરોમ ભાઈ મારી વસ્તી છે હું કેવા બેઠી કરજક છે અને કરજક છે અને તમે હારો રસ્યો તો કોઈ દાડો તમારા નેવે નરમાં નહીં આબા દો ભાઈ. કોઈ દાડો તમારા નેવે નરમાં નહીં આબા દો એવી મારી નોંધભાઈ શેધીના તાકાત છે. લોક તૂટી ગયું, ડુંગર ને નમાવાય તૂટી ગયું પણ કોઈ નંબા દીધો નહીં. હાચા મોહો ભાઈ એટલે એવા હાચા થઈને હેડશો તો કોઈ દાર નરમાશ નહીં આબા દો અને હાચું પર રાખીને હેડશો તો કોઈ દારો કોઈના ફાઈન નહીં દબાવે. રોકનું ભોણું જમતી નહીં. હું કઉ છું હું તો ગરીબની માતા છું.
રોકનું ભોણું જમતી નહીં તે ભાઈ ભાવથી આલ્યું છે અને કદાચ કોઈ મારું મહેમાન આવીને રોટલો શાક આલીને એનો ભાવ પૂછજો એટલે અમીના ઉડકાર આવી જાય કોણ જોતો નહીં ભાઈ મતલબ સર દુનિયા સર અને મારા દેવમાં ટાઈમ કાઢ્યો છે કલાક બગાડ્યો છે હું કહું છું ભાઈ તે એ ટાઈમ નો કોઈ દાડો અવર્સ નહીં જવા દો વિશ્વાસ ભાઈ સભાવાળો પંચો કોઈ એમ કે હું જબરો અમારા દેવમોરી કોઈ જબરો નહીં સભાવાળો હું કહું છું તે હવની જે સદા ભુવા સાહિલ ધીરા ગમે ગમોના મહેમાનો ભીખા ભુવા પરની વેરાએ બોલું છું પર મોતી પપ્યો છું હે મારા કંદોરિયામાં જેટલી આગતા શાકતા છે અને જેટલું મન છે મન માતાનું ઉડસી ને ઉડસી નહીં ઉડસી તો હજુ વધ્યા કરે છે ભાઈ હજુ વધ્યા કરે છે અને મારા થઈને હેઠશો તો કોઈ દાડો તમારો હાથ નહીં મેલું કોઈ દાડો હાથ નહીં મેલું બાકી મારા ઘરની પટલઈ મારા મંદિરની પટલઈ કોઈ કરશે તો માતા સહન નહીં કરું એવી જબરી માતા શું પાછી ઈશ્વર વિદેશ કરવા છે મારે વિદેશ તો જવું છે ભાઈ પણ મતલબ છોડી દો એટલે નકરું વિદેશ હું માતા તો બોલી જઈ હું માતા તો બોલી જઈ ભાઈ 7 મહિના 7 દાડા આ સભામાં બોલી જઈશું ઘેર જાય તો બોલી નહીં અને તો લખતાય નહીં તે 2 થી 3 જણ હારી વાતો પોરદારો મારો નોનબે નો જગન હોય દાર ઉભા થઈને કહેજો ને એટલે મને માતાની પોરો ચરે માતા ભનમાં ધૂંઢતી હતી કે ભૂવો ભનમાં ધૂંઢતો હતો તે ભાઈ કોઈના ઘેર વાત ના બની એવી વાત બનાવી દઉં તો મોનો ના બનો સ્વભાવવાળું અને મતલબ નહીં રાખો તો 24 કલાક મારો કંદોરિયો ફેવરો છે હાથે જલ્દી ના ફેવરું તો જગતમાં તે ભાઈ આજ મારો કંદોરિયો મને મેલીને જતો રહે અને મારા ઉપર લબડો ના આવે તો વેરા બદલી જાય પણ ડોલર ના મોહ નહીં મન સ્વભાવવાળું આ દીવાનો મોહ છે આ દીવો મારો કરીને ફેવરે છે એ કોઈ દારો મારો ભગવાન આ નેવી નરમાશ નહીં આબા દે તમારા મનમાં ધારશો એ હવાયું કરીને આવી દે જો દેરો છીએ થોડું રતી રતી કષ્ટ પડશે ભાઈ હું કહું છું 2 વાગે ઊંઝ્યો છો તો જાગવું પડશે કષ્ટ વને કશું મળતું નહીં વસ્તી ને એમને લઈ લેવો વિષ્ણુ કષ્ટ પર્યાવરણને કશું મળતું નહીં જોગી ધારણ કરીને બેઠ્યો હોય અને કદાચ બેસીને અને એ મારા વસ્તુ છે તે એને કષ્ટ પડ્યું છે તો બે ભાઈ પણ કદાચ મારા સભામાં મારી આ ગોગાના ઉત્સવમાં પરોઠી વાળીને બેઠા છો એનું પૂરું કરી નાલું તો હું ભગત ની માતા હું કઉ છું કદાચ બેમ પર આ તો ગભરાઈ દીધું સ્વભાવરો ભીખા ભુવા લેબોદરાની માતા છું લેબોદરું કરીને 24 કલાક 365 દાડા મજૂરી કરું છું પણ હાચવેની માતા છું તારા પરાને નહીં હાચવી તો ચીવી છે દશાઈ છે તે હાચવીની માતા છે ભાઈ અમે માતા તો ઘેર ઘેર છીએ ઘેર મારા દિવસ પણ હાચવે વિષ્ણુ એની માતા આવે છે સ્વભાવારો મોનવ્યો મેલા જાગરિયા સમય આવે એટલે નમી જવું પડલ્યા નક ખરો ટેમ બન્યો હોય મારી દેવની વેરા બની હોય ખબર તમે ચકલ્યો બેહારી હોય ને નમતા ના આવરતો એ તમારી ચકલ્યો ઉડાડી મેલીએ મારી મરદોના ભેળું ભોળું જમનારી
સાચવજો. અમે દેવ કોઈ દારો આગુ પાછું નહીં થવા દઈએ. આ તો વેરા છે, માણસ છે, મનખાદેવ છે. ભાઈ ઘરી પીએ જવું પડશે સમય છે. હો કોમ 99 કોમ કર્યો ને એક હોમું ના થાય તો કે અમો કોઈ સદ અમો કશું નહીં. ઈશા તારા ઘેર હું માતા એક દારો છોકરો આલવા ઉતરી મને માતાને એટલે દુઃખ લાગે છે. તે પિલવાઈની મેરડી આ કુવાના કોઠા બોલી હતી, નતો દોણો નતો કોઈ. દુનિયાના ભુવા તૂટી ગયા, દુનિયાની માતા તૂટી જઈ. અને કદાચ તારા ઘેર ધર્મ માતાને આવ્યું હોય તે હિસાબ પિલવાઈ જતો રહે અને પિલવાઈની મેરડીનો દીવો કરી દે અને આજથી હારો દારો બને. હા તે હારો દારો બનાવ્યો તો ને હા તમે એને સોડી આલી હતી પણ તને પર હાચરતા ના આવડી. પટ્ટાપુરા ગામમાં 9 મહિને સોડી આલી અને 55 વર્ષે છોકરો આલ્યો. એવો વિશ્વાસ તારે રાખ્યો તો છોકરો કુદારતો થઈ ગયો હોય. કેશ એવી માતા છું પણ થોડી પાછા પડીને ઉભું રહેવું પડે. મારું વેણ જતું રહ્યું અને મારું વેણ ધોઈ પીધું. મને નેનમ ખરી આજે હો ભાઈ એ દારૂ મી વેણ વધાવો દોઢ નતો નો છે અને પિલવે ગામમાં પહોંચી જતી અને પિલવેની મેરડી તમે ધૂણો છો. તે પિલવેની મેરડી ધૂણો છો તો પછી ના લમડો રાખો પણ ભાઈ જો અને એના હમો લમડો રાખો કઈ તો વેરા હું ઘુમાઈ દીધી હતી એ ભેણ હું પી ગયો તો. પણ જો હાચી માંથી ડોશી નો વર્તાની માતા હોય અને જો પિલવાઈ થી એકદારો નોંધબીને વતાયું હોય અને જાતો જાતું માતા હોય તે દાડે તો કદાચ ડોક્ટરોમાં કાઢી નો શું તું પોણી પડ્યું તો આ મારો હિસ્સો એવું કે માં બાધા છે ને પોણી પર અને દવાખાને જવું પડે એ તો માતાના હાથ ચબવું પડે. પણ ઈસા પોણિયાર દીવો કરી જો હોય દાડે ડોશીનો વર્તો કઈ પિલવાઈની એ મેળીનો એક દાડા માટે દીવો કરો અને એનો વર્તો કરી એ દીવાને ભરાઈ જો અને સિક્કો મારી ઘેર ના હું માતા ના કેવો. પછી દીવો કરવો નહીં, મોનવું નહીં, વેણ ઘરી જવું તો કોઈ દાડ તમારે મારે હરખાઈ આવશે નહીં. એ દીવો જુદો છે, શરીનો દીવો જુદો છે. તે ડોશીના હંગાતી વર્તાની પિલવાઈની માતા મેરડી ચલ્યા અને તારે દીવાન કકડી જાતો સિક્કો મરાઈ ના માતા ના કે આજે નહીં કાલે નહીં. જેવું પાણાનું વેણ મારું નોંધભાઈ નું ધોવાઈ ગયું એવું વેણ ઈ ધોવાઈ જાય. એ સભાવાળો પર બોલી જઈશું મારો રોમ મારો ઈશ્વર મારો કાશીનો નાથ લખ વિખા ભુવા ગણેશ અશોક ભુવા ખૂબ ખમા બોલું છું. 24 કલાક મારી પુણ્યમો હાચવો છો, મારા ડાયરા હાચવો છો. કદાચ 300 નો કીધું અને 600 જમારો છો એવી ભાવના રાખજો, એવી ભાઈબંધી રાખજો. તે મારો કંદુરિયો ગોડો છે તે એના ભેગું તમારું પૂર્ણ લખાય છે. તમે મારી વસ્તુ આગી પાછી થવા દેતા નહીં અને એને મેલ્યું છે જોર, એને જોર મેલ્યું છે અને મી માતાએ કૂદકો મેલ્યો છે. ભાઈ તે અશોક ભુવા એનું તમે હાચવી લેજો, રહી જાય હું હાચવી લઉં. હું કઉ છું મારા રૂપિયોના ઓકરા નહીં મારવાના, મારા વસ્તીના ઓકરા મારવાના. કઈ અઠવાડિયો જેટલો પડ્યો ભાઈ એવું વેરાય બોલું છું. મેલા જાગરિયા સદાય અમીના ઉડકાર આલું છું અને સદાય ફેવડું છું અને સદાય આરતી રહ્યો એવું હું ભગતની માતા બોલું છું. સદા ભવા મજા બોલું છું. બે છોકરા ત્રીજો છોકરો પોઈન્ટમાં હારા માર્કે પાસ થયો દોડી તો આટલું ટોપું કરી બેન જ વળગાડી મારો દીવો ગંગા પર કર્યો છે, નોંધાઈ કરો છો. વેરાવશે બે બનાવ્યો સીતો ત્રીજું અંબોરીને આપી દયો. પણ કદાચ ચોક વેરા આગી પાછી થાય તો એમાં આગા પાછા થવાની જરૂર નહીં ભાઈ. કદી નહીં તૂટે ભાઈ
થોડી વેરા આગીપાઈ થાય બધું બાજુ મળે તો તઈ વસ્તી અમારા પાસે રહો નહીં રહો લે ભાઈ રોહિત હા કોઈ દાડો ના રહો પણ કોઈ દાડો મતલબ ભક્તિ ના કરતા અને મતલબ કોઈ દાડો ટાઈમે ના બગાડતા આ બધોને કહું છું પણ કદાચ મારા દેવના શરણ થઈને કદાચ 10 કલાક 8 કલાક 5 કલાક કલાકે ભલોટી વારો તો મન મિલીને વારજો કોઈની શરમ ના વારતા હું કહું છું કે ભાઈ જયરામ બહુ જોઈ રહ્યા છે કલાક બેહવું પડશે શરમ ના વારતા અને એમાં કોઈ દાડો મતલબ ના લાવતા તો તમારો એક રતી મિનિટ ગણવા ના ઉતરો હું ભગતની માતા ટળી દઉં હું કહું છું ભાઈ તે અમૃત મજા કીધી છે આજ તો મારા માતા મોરી ગોડા થઈ ગયા છો એ સ્વભાવવાળો તમારી એ વેરા નથી હા એ ગોગો એ શિકોતર અને હોમી કારકા એ ગોગો ચિયા પડની બિહારી છે ચિયા પડ બોલી છે તે ભાઈ હાચવજો હો વેર પડે એટલે પછી એવું ના કેતા કોનું હું કરું જોઈએ ક્ષેત્રમાં ગોગો છે ગોગો એ છે ભાઈ તે ભાઈ કોઈ ગોડો મોહ ના લગાવતા ફરજો રમજો ખાજો પીજો હું કહું છું ભાઈ આ તો પણની વેરા છે કડકુવાસી મજા બોલું છું હારું ને ધીરું હારું બોલું છું ભાઈ જરા મન માતા વળતો આવે અને કોઈ ખૂણે ખોમી રાખી નહીં અને કોઈ ખોમી રાખવાની નહીં જગત હેડ એવું મારા માતાને હેડવાનું છે પણ કોઈ એમ કે હું કૂદકો માની જતો રહું આજે ને કાલે પણ ટેમ આવે અને કોઈનું અઘરી કરવા દઉં તો માતા જ ના કહેતા હું કહું છું ટેમ આવે અને કોઈનું અઘરી કરવા દઉં તો મને માતા ના કહેતા વિષ્ણુ જગતમાં ધૂણું છું જગતમાં ભુવાપણી મારો કંદુરીઓ કરે છે પુનઃની પાર બંધાઈ જઈ છે અને પુનઃમાંથી રતી લોકોનો કોમ કરું છું ભાઈ હારું દેખાવા માટે પુનઃ નહીં કરી મારી વસ્તી આવી ને હાચબા માટે કરી છે અને રતી કદાચ મારું કંદુરીઓ બોલે એમાંથી પૂન આલીને આમ કોકનો કોમ લખાવા માટે કરી છે ભાઈ હારું દેખાડવા માટે કરી નહીં એવા તો હારા દેખાવા બી નહીં અને હારા દેખાડવાના નહીં ભાઈ મારું તો ગરીબ મહેમાન હોય લુગરું મેલું હોય એ મારો કંદોરીઓ ભાઈ અને મારો તો મોટો સાહેબ આવે તો કંદોરીઓ ભાઈ હું કહું છું પણ એની પર હોય અને વેરા હોય અને વેરાએ મારી માતાના ટાઈમ લે હા મારા માતાના ટાઈમ લે એટલે હું માતાનું ટોપું કરું છું ભાઈ ધૂણતા આવડે તો ધૂણજો મોથું હલાવતા આવડે તો હલાવજો જગતમાં 365 લોકો મોથું હલાવે છે અને પછી કશું ના હું છે ભીખા ભુવા એટલે લોકો કે અમારી માતાને કશું હુસતું નહીં બોલતી નહીં જયરો પણ ભાઈ મોથો એમને મલાવે તે ના હું છે હું કહું છું ખરી મેતી સ્વામી હોય મેદાન વચ્ચે દરી પડી હોય અને દરી ખેલે ના બાપની ભાઈ જગતમાં નેહરો એટલે ખબર પડે દુનિયા ચેવડી છે ગોમો બેસીને ઓટલે બેસીને વાત કરીએ એ વાત પોહાય નહીં ભાઈ તે બધોને એ કહું છું મોથું હલાવતા આવડે તો જ હલાવજો ને બે હાથે પજે લાગજો ભક્તો હું તમારી પંચની માતા છું ભગત નો ને મારો કંદોળિયાનો ભુવાપણીનો અઠવાડિયાનો લેખ ચાલ્યા ભાઈ અઠવાડિયાની જ મારી ભાઈબંધી અઠવાડિયાની જ મારી ભુવાપણી સ્વભાવવાળો એની એ મુમાતા ને એનો એ મારો દીવો
તે મારો કઈ જબરું થવું ને મારો રોમ જબરો સાચું સાચું મારો ઈશ્વર જબરો છે મેલા મારા કોટે બર છે તુમી માતાએ આદરેલું છે અને કદાચ આ યુગમાં આ જગતમાં મારું રોમ કોઈ દારો વેરાગી પાછી દરેક ની થાય ભાઈ પણ સદાય તમારા મનમાં ઓળતો આવે ને ફોનમાં ઓળતો પૂરો કરું હું એ હું માતા છું તે ભાઈ 24 કલાક હાચું છું આ તો ગોમ ટોડે બેઠી છું અને ડુંગર ભગત ના ઘેરે બેઠી છું તે ભાઈ આ ગોમની ગરથાની આ થોબલીની કોઈ પુનઈ હશે દુનિયામાં સાધન નહીં એટલો મારા બેમ પરમ સાધન છે સાચું સાચું કોઈ દા શિલીકટ કો થવા દીધું ને આજનો ઇતિહાસ છે એ મારી થોબલી મારી પુનઈ અને આ ગરથા બુવાજી જગતમાં લોક ફરસ છે પણ આજ દારા ઊંધી તો નહીં બનવા દીધું પછી કાલ કરમ હવનો કરમ કોમ કર્યું ભાઈ વિષ્ણુ બુવા ગણે નકરી મજા ભાઈ મારા અવસરમાં લાવીશું એને હાચવીને મેલી આવું છું અને એવા દાખલા બની ગયેલા છે સભા વાળું ભાઈ કોઈ મોત તો મરે કોઈ મોત તો મરે આજ કદાચ કેવાય ને હાથ વર થઈ ગયો હાથ વર થઈ ગયો ઘેરથી મોત પોકારતું હોય અને મારો અક્ષર સાચવ્યું હોય અને એના ઘેર આગળ જઈને જો ગોળી મારે ગોળી આર પાર ને હેરાન બચ એવો કોઈ દાખલો હોય તો કયો મને પણ મેં માતાએ નિમિત્ત નતું લેવા દીધું સભાવાળું તે ભાઈ કોઈનું આવી રહ્યું હોય કદાચ તમારી પરસાદી હોય કે લેવા આવે ને એ થયું કુદરતી થયું તો લોક તો તમારું ઓગરિયો કરે પણ કદાચ તમારા ગોમના ગોદરે ના થવા દઉં કદાચ કાઢી મેલી 2 કલાકે થવા દઉં માતા લોક વાટ જ જોઈ રહ્યું પણ ભાઈ તમે હાચા મને આલ્યું છે અને ભગવાનના ઘેર લખાયું છે તો કોઈ દારો ખોટું થવા દયો નહીં તે ભાઈ હાચવજો આજ મારી વસ્તી છે કદાચ તમારા પરમો બેઠ્યું છે વીરા છે સભાવાળું પંચો ભીખા બુવા બબીની માતા છું અને આશી આલું છું અને સદાય તમારું સપનું છે પૂરું કરવા હું માતા ઉતર્યો હું કહું છું દોડા કરો છો પણ પૂરું કર્યું ભાઈ હું કહું છું પણ એક દારો ટેમ લીધો ભાઈ અને કદાચ કોઈ વર્તું હોય ને એવું જવું હોય તો મને માતાને કહેજો ભેરી રેન જો પૂરું ના કરું તો હું ડુંગર ભગતની માતા હું કહું છું તે ભાઈબંધીની માતા છું 24 કલાક 365 દાડા ભેગી હેડું છું ગોવા દશા નકરી મજા તે સાવન વગર વિઘન પૂરું કરીને ફોને ફોન કેવરાવું ત્યાં સભામાં કદાચ તૈન કોમ કરીને આપતી રહું તેમ જોનજો કે ડુંગર ભગતની માતા ધોણીતી સભાવાળું હું કહું છું તે મારી પુનઈ મારા ભગવાનના ઘેર લખાયો અને તમારી અને મારી પુનઈમાંથી ઓછું કઈ તમારું ટોપું કરાવરાયું ભાઈ અશોક ભુવા મેં માતાએ ખૂબ ધરેન પેટ ભરીને આશી આલી આશી કેવી રીતે લેવી જયરામભાઈ એ તમારે જોવાનું બાકી મેં પેટ ભરીને આશી આલી મારો કંદુરિયો કોઈ દારો કભાવથી બોલતો નહીં અને કહેતો નહીં ડુંટીથી આશી આલું છું અને ભગવાનના ઘેર પૂરી કરાવું છું તાનીના સોરા ઉડી જશે અને ભાવથી નમું છું ભાવથી બોલાવું છું તે અશોકભાઈ ચિહન શિકોતરે ગોગાફાઈને એક ટોપું લખાવાનું છે વર્તો કરો છો એ વર્તો મારું રોમ લખ કદાચ 9 દાડા બેસતા છો અને એના નકોડા ઉપવાસ કરીને હાચવતા છો તે ગોગા શિકોતર ફાહેલ લખાયો ભાઈ અને કદાચ મારામાં કલાક બેઠા છો અને કલાક ચોક રહોરું આગુ પાછું થયું છે તો જોડી રે રાતે 2 વાગે પૂરું કર્યું છે તો ભગવાન ભાઈ ના લખાવ તો મને માતા ના કહેવાય હું કહું છું જરોમ ભાઈ 24 કલાક
મારા માતાના આશરે હેડો છો, હું માતા તમારા આશરે હેડું છું, અને ભાઈબંધી તમારું ભગવાન જુગે જુગ ચાલવા. તે ભાઈ હું તો ભગતની માતા છું ભાઈ. કોઈને ગમે કોઈને ના ગમે, પણ મારી વેરા છે એટલે બોલું છું ભાઈ. ભાઈ નકર આજે જગન આદર તો મને આદર તો આવડતો હતો, પણ મારું મહેમાન રહી ગયું તું, મારા ભુવા રહી ગયા હતા, એટલે મારે એનું સન્માન કરવું હતું, એટલે મેં માપનું રાશી અને મારા ભુવાનું સન્માન કર્યું. નકા મેલા તે દાડે મારા અડધા ભુવા પાછા ગયા છે, પણ ભુવાય ઉતાવળ્યા છે, રગવાયા છે. પલોટી વાર્તા આવડવી જોઈએ, વોશ મિલાવતા આવડવું જોઈએ, છેવટ છેલ્લે રોમ રોમ કહેતા આવડવું જોઈએ. પણ શરમ આવતી હોય અઠું લઈને જો હું માતા શું કરું? હું માતા તો ચાલુમાં કહેતી હતી મારે સન્માન કરવો છે, સન્માન કરવો છે. ભાઈ ઉભા રહેજો, ઉભા રહેજો ભાઈ. તે 24 કલાક મારું રોમ તમારા પરખર ધીરો સદા સાહિલ નકરી મજા. તે દિના મજા, તે દિના એક દાડા સમય 11 વર્ષની છોડી થઈને છોકરો નતો, નંદુ નાલીના જ ખમા કેવરાઈ છે, અને આજ અમેરિકા રે ફોટોમાં કેમેરામાં જોવાનો દારો આવ્યો છે. તે સદાય મારું ભગવાન હું માતા એ સદાય તમારા વળ રાખ્યો, અને વળ તમારું પૂરું કરી આલ્યો. સભારો હું ભગતની માતા છું. તે જે જેને મારો હમા લમડા રાખ્યા અને જે જેને મારો ટોપો કર્યો એ ટોપોના બદલા હાલ દીધા છે ભાઈ. તે હવનું મારા ડુંગર ભગતની માતાના જાજા જવાર છે. તે સભાવાળો હવની જે ઉવાસીએ એના ભૂલકોની જે ભાઈ. આ પથારીમાં બેઠ્યા છો, આ પથારીમાં બેઠા છો ગોવા ભીખા ભુવા જયરામભાઈ, અને કદાચ હવના આશા તો ફોરેન ની વાતો છે બરાબર, એકલી ફોરેન માં પડતી નહીં અને ફોરેન ની વાતોમાં જતી નહીં. તે મારી કર કુવાસી નકરી મજા, પણ ભાઈ આજ બોલતી છું, અને કદાચ કોઈ કુવાસી ની પાયણા ની વાત હોય, હું કહું છું કે મારી ગણો કે તમારી ગણો ભાઈ. અને એવી પોળા દાડો આવતા આવતા સારો દાડો બનાવીને વાતો પૂરી કરું તો મોરજો હું ડુંગર ભગતની માતા બોલી. હું કહું છું તે સભારો હવની જે, અને કદાચ સભા બેઠી છે, હું કહું છું સભા બેઠી છે, અને કદાચ કોકના નેહરામાં ઉતરી જાઉં, કોકના વાડામાં ઉતરી જાઉં, કોકના ક્ષેત્રમાં ઉતરી જાઉં, કદાચ ના ઠરતી હોય ભેંસ ના ઠરતી હોય ગાય રૂપાળી કમ્પ્લીટ કરીને આલું, તો એ માનજો કે ભેંપરા ડુંગર ભગતની માતાની કમ્પ્લીટ કરી. એવું વેરાય બોલું છું. તે ગાયના ઢોરા એ ઢોરવાની મજા. હું કહું છું સભાવાળો અને કદાચ વસ્તી બેઠી છે અને ખેતરમાં જતી રહું, અને કદાચ કોકના ખૂણા ખાટ પડી હોય, હું કહું છું ખેતરમાં જતી રહું, કોઈના ખૂણા ખાટ પડી હોય, અને ખાટ પૂરી કરીને હોમન નું બહુમન કરી આલું તો મોંજો નું ભગતની માતાએ આચી આલી. સભાવાળો અને એથી નોકરીમાં ઉતરી જાઉં, તો મારી સભા બેઠી છે, અને પોરાદારો આવતા આવતા કોકનું નોકરીમાં લેખ લખાઈ દઉં. હા, હું શિકોતર માતા બોલું છું, હું મારા ચોમાની માતા છું, રબાડીઓ તમારી માતા છું. કંઠમાં ધૂણતી નહીં, કંઠમાં બોલતી નહીં, પણ એવા લેખનો ઓકરા પાડી ના લીધું તો મોજો ભગતની માતાએ આશી આલી. મેલા હવને મજા. જયરામભાઈ રૂપિયાનો મોહ મન માતા નહીં, મી માતા પણ અત્યારે જમાનો રૂપિયાનો આવ્યો છે અને અમેરિકાનો આવ્યો છે, એટલે વસ્તીને કેવું પડે છે ને વસ્તી બેહવું ગમતું નહીં. ભાઈ બેલા ડોહા મજૂરી કરી કરીને મળી ગયા, દોતન અને અન્ન રેર હતો ભાઈ. પેલા હુંડોળો શીરા ખાવા માટે હુંડોળો થતી લે, હુંડોળો થઈને ખાતર ભરાતો. હું કઉ છું એવી વેરાયો હતી. આ દૂધ બાજરી દીકરા લે તો કોઈ ગણાયું જ નહીં, પણ પેલા દૂધ બાજરી દીકરા લ્યો, અને પછી રતી રતી જો ફોરેન ના લેખ ના લખો તો હું ભગત ની માતા ટળી ગયો. તે સભારો હવની છે લલુ સભાવાળું ગમે ગોમોના મહેમાનો હવનું મજા. એ ભાઈ અમોની માતાની જોર આવે છે ભાઈ. કોઈના ભાઈ કશું પડ્યું નહીં વધનું, ભાવ કરી કરી ભેગું કરી કઈ ફેદો છો, અને ફેદેલું ભેગું કરી ના લીધું તો હું માતા ના કેવું.
હું કહું છું સાચું ભાઈ નકર ભેગું કરેલું ફેરવું એ બહુ કાઠું સાજવવાનું સાચું સાચું ભાઈ હું કહું છું સાચું સ્વભાવવાળું કોકનું ચાપ આવે કાઠું સાજવવાનું સાચું સાચું ભાઈ એવું વેરાય બોલું છું સાચું સાચું હા જરોમ ભાઈ હા બહુ ગહારું પડે તાણ મારી ઓ તકલી વા ઘરે જરોમ દેખાઈ કાલે બદફરામ નતું જોયું બેઠા બરાબર લ્યો ઠંડુ સ્વભાવ એવી હું માતા છું સ્વભાવ હવની છે ઈશા નકરી મજા વિપુલ નકરી મજા એવું વેરાય કેવી મજા બોલું છું આ જેવી ભાઈબંધી છે અને કદાચ આ ભાઈબંધીમાં પૂરું કરી નાલું તમને ભાઈબંધો તો મને માતા ના કહેતા તે ભાવ રાખજો શું કીધું મારી વસ્તીને કહું છું ભાવ રાખજો સાચું કોઈ મારાથી છૂટવા ના ભાવ રાખતા તો અહીંથી છૂટી જઈએ હો ન કહો અહીંથી છૂટી જાઓ અને તોથી છૂટી જાઓ તો કશા ના નહીં લો સાચું એ વાત આવે એટલે જયરો કેવું પડે હાચું મોણ અમેરિકા જાય દુનિયામાં ફરે દહદારે ઘેરાવા લ્યા કોઈ કોઈની ભલામણ રાખે એવું નહીં કોઈ કોઈનું રાખે એવું નહીં ભાઈ પણ મારી માતાના મો કોક દત બરસે તો મને માતાના વસ્તી ફેવરતી છે ભાઈ એ પણ એવા મોહના રાખતા કોમ્પત એટલે મારા પાસા પરગણામાં આવી જજો ભાઈ તો કોઈ દારો તમારો ને મારો કોઈ દારો તમારો ને મારો જુદાગરો નહીં ર સૈનાથી હોનાનું સૈનાથી હવાયું લ્યા એવી મુશિકોતર ખમા કહું છું દીરું ઉનાવાની પેઢીઓ આવી જઈ આજે પેઢીઓ તમારા ઈ આવે છે ભાઈ નકર એ પરંપરા પાડવી આ ચોથી પેઢી પાડવું એ રમત નહીં ભાઈ શેઠલોય શેકી ગયો શેઠલાય ડોટ તૂટી જાય તે ઉનાળાનો ગોગો તમારા ઘેર વારું કરીને જાય એટલે બધું આવી ગયું ભાઈ કાહોની ગાદી વાળો તમને આવો આવો કરે એટલે આવી ગયું સભા વાળું પછી એથી તો કોઈ મોટી ગાદી નહીં ને અને એથી કદાચ ગાદી હોય તો અમેરિકા એટલે હું માતા જઉં એટલે આવો આવો કહેવાય ચાલ્યા સાચું સાચું હા એવી હું માતા છું એ સભા વાળું 365 દાડા એવી ફરું છું ખમા કહું છું એટલે હવનું મજા તે સભા વાળું તમે એવા ભાવ રાખશો તો 24 કલાક તમને એવા ફોરેનમાં ફેવડ્યો અને દૂધ બાજરી દીકરા કોઈ દારૂ નેઠવા નહીં જેરોમ ભુવા ભીખા ભુવા તે નાયણભાઈ ગણેભાઈ કર કુવાશી મજા અને કદાચ મારા ગોગાના મોઢવ જાગ્યા છો એનો બદલો આ જાગરણનો નાલું તો હું માતા ના કહેવાય વિશ્વા તારે શું કહું છું વિશ્વા તે ભાઈ હું તો મને માતા નહીં આવે છે પણ એક દારો અમારા દેવોમાં તમે જાગો એટલે 365 દારા અમે દેવ જાગ્યો વિશ્વા સ્વભાવનો હવની એ છે પણ કોઈ દાર લોગરો ડાગ ના પડે એવો ધંધો કરજો સાચું નીતિ નિયમ રાખજો સાચું ભાઈ પુનઈનું જોર રાખજો સાચું. અને પુનેથી પાક ખેલા સાચું બાકી દુનિયા ટળી જશે તો કોઈ દાર ઓગળી નહીં ગાલવા દો સાચું સાચું વિશ્વા હતા વિશ્વા હતા અને કોઈ દારો તમારા નેવીથી રૂપિયો નહીં ખાવા દો સાચું 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 ચોથી લાભુ ચોથી ના લાભુ હા તમારા માતાને જોવાનું છે સાચું સાચું કહું છું હું કહું છું ભાઈ સાચું તે વસ્તીનો હોકળા મારવા દો અને તમે ખવડાવવાનું જોર પકડો સાચું અને કોઈ દારૂ એ અઠવાડ ઉદ્યોગ આબા દેવ તો મને માતા ના કહેતા હું કહું છું સભાવાળો એવી ડુંગર ભગતની માતા છું ભણેલી ગણેલી માતા છું સાચું ભાઈ તમારું વિજ્ઞાન બંધ થાય ત્યારે મારું વિજ્ઞાન ચાલુ થાય છે સાચું 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 તે દારે ધૂણતી હતી કે બોલી જતી હતી પુણ્યમાં ભરવાનું કહેતી હતી આજે પુણ્યમાં ભરવાય છે જયરામ ભાઈ બોલીને બીજું બોલતી નહીં અને બોલીને બીજું બોલું તો મારો ભગવાન ખસી જાય સાચું સાચું કોઈનું લેવું નહીં
અને કોઈનું ગાળવું નહીં. સ્વભાવનો હવની જ છે. ઘણું બધું બોલી જઈશું, સાચું સાચું લેતા આવડીને લઈ લેવાનું. સ્વભાવનો હવની જ છે. સાચું લો વિષ્ણુ ભુવા, સ્વભાવનો મેલા જાગરિયા નકલી મજા. લો હવની જ છે.